ભાટિયા ગામનું સ્મશાન છે તે પણ પાણી થઈ ચૂક્યું છે। આજે કોઈની અર્થી ઉઠશે તો ભાટિયા ગામમાં સ્મશાને જવા માટે જે પરિસ્થિતિ સર્જાઈ છે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે। આપ જોઈ રહ્યા છો આખું સ્મશાન છે પાણી થઈ ચૂક્યું છે। સ્મશાનની અંદર પણ એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે ભટ્ટીઓમાં પણ પાણી ભરાઈ ગયું છે। આ પરિસ્થિતિને લઈને સ્થાનિકોએ કીધું કે તમે અંદર જઈ નહીં શકો, પરંતુ હાલની પરિસ્થિતિની અંદર પણ જુઓ સ્મશાનમાં જે પ્રકારે પાણી ભરાયું છે। ભાટિયા ગામની અંદર લોકો જ્યારે અહીંથી પસાર થશે ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે, મારી સાથે લોકો છે તેમની સાથે પણ વાત કરીશું, કારણ કે આખા ગામની અંદર પાણી સીધું અહીંથી પસાર થઈ રહ્યું છે। તમારી સાથે વાતચીત કરવી છે, થોડા નજીક આવો, મને કહો કે આ પાણી આ સ્મશાનની અંદર આજે કોઈની અર્થી ઉઠશે, કેવી પરિસ્થિતિ સર્જાશે? બેન, ખરેખર ખૂબ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે દર ચોમાસે અહીંયા। આ તો આ વખતે તો વધારે વરસાદ છે, પણ દર વખતે આ સમસ્યા હોય છે। થોડો પણ વરસાદ થાય 4-5 ઇંચ વરસાદમાં આ રસ્તો બ્લોક થઈ જાય છે, અથવા સ્મશાન જવા માટેનું બ્લોક થઈ જાય છે। સ્મશાનમાં જઈ શકાતું નથી। અહીંથી આગળ મારે જવું છે, કયા રોડ પરથી જઈશું? આગળ કયા રોડ? આ હર્ષદ પોરબંદર ને જોડતો રોડ છે, એથી હર્ષદ પોરબંદર અને બીજી બધી જગ્યાએ જોડતો આ મુખ્ય રોડ છે। અને ક્રેન ઇન્ડિયા કંપની તરફ પણ અહીંયાથી જ જવાય છે, અને ભોગાત અને એ બધા વિસ્તાર અહીંયાથી જ લાગે છે। પાણીનો પ્રવાહ એટલો છે કે અહીંયા અમે ઊભા પણ નથી રહી શકતા, કારણ કે પાણી સીધું આ બાજુ અમને ખેંચી જઈ રહ્યું છે। અહીં ગામની અંદર વરસાદી પાણી એ હદે ભરાઈ ગયા છે કે જે આપને બતાવવા માંગીશ પાછળના દ્રશ્યો, જે પાણી ખાસ કરીને ગામમાં ઘૂસ્યું છે। ભાટિયા ગામ આખું પાણી થઈ ચૂક્યું છે। ગામની અંદર આપ જુઓ આ જે જગ્યા છે, જે મકાન છે, તે મકાનને જુઓ તો મકાન પણ અડધું પાણીમાં ડૂબી ગયું છે। આ મુખ્ય રોડ છે, અહીંથી ગામમાં જવા માટે આગળ બીજા ગામમાં જવા માટેની કનેક્ટિવિટી છે। એ કનેક્ટિવિટીને લઈને પણ ત્યાં લોકો પણ વિચાર કરી રહ્યા છે કે અહીંથી આ પાણીમાંથી પસાર થવું કે નહીં। પાણીનો ફોર્સ એટલો બધો છે કે અહીંથી પસાર થતા લોકો છે વિચાર કરી રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, કલ્યાણપુર તાલુકો, દ્વારિકા। કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં આજે કે વરસાદને કારણે તમામ દુકાનો બંધ થઈ ગઈ છે અને તમામ દુકાનદારોએ ખાસ કરીને દુકાન બંધ કરવાની ફરજ પડી છે। તેની પાછળનું કારણ છે પાણી એટલું ભરાયેલું છે કે કોઈ પણ વ્યક્તિ અહીં સુધી પહોંચી શકતું નથી। ગામમાં પાણી ભરાવાની સમસ્યાને કારણે આપ જોઈ રહ્યા છો લોકો મહા મુસીબતે અહીંથી નીકળી રહ્યા છે। લોકો સાથે પણ વાતચીત કરીશું। ભાઈ, ગામના રહેવાસી છો? ભાટિયા ગામના રહેવાસી છે। સતત 3 દિવસથી સતત એકલધારો મેં ચાલુ છે। ઓછામાં ઓછો આટલો જ વરસાદ 3 દિવસથી કન્ટિન્યુઅસ ચાલુ છે। પરિસ્થિતિ કેટલી ખરાબ છે? ફૂલ અતિશય ભયંકર પરિસ્થિતિ, ફૂલ પરિસ્થિતિ કાયમ કરે। અચ્છા, ઘરમાં લાઇટ ની વ્યવસ્થા? 2 દિવસથી છે જ નહીં લાઇટ જ નથી। અચ્છા, ઘરમાં ખાવા પીવાની પાણીની અત્યારે બધાને સ્ટોકમાં છે, ખાઈ પીએ છે, બાકી બધું બંધ જ છે। અચ્છા, ચોખ્ખા પાણીની વ્યવસ્થા? ના, બધું ઘરમાં છે કમ્પ્લીટ। ગામમાં ચોખ્ખું પાણી પીવા માટે આવે છે। અચ્છા, પાણી આટલા ને આટલા ભરાયેલા છે? હા, સતત 3 દિવસથી ભરેલા છે। ગામની વસ્તી કેટલી છે? ઓછામાં ઓછી 20,000 ની વસ્તી। 20,000। કેટલા ઘર હશે? ઓછામાં ઓછા 2,000 ઉપર ઘર છે। 2,000 ઉપર। બધી દુકાનો આજે બંધ કરી? 3 દિવસથી સતત બંધ જ છે। 3 દિવસથી સતત બંધ છે। મેડિકલ સુવિધા કેવી રીતે મળે છે તમને લોકોને? મેડિકલ સુવિધા માટે શું છે? નહીં, હોસ્પિટલ છે અને મેડિકલ ખુલ્લા છે। મેડિકલ ખુલ્લા છે, તો મેડિકલની દુકાનો ખુલ્લી રાખી છે, પરંતુ હોસ્પિટલ અને મેડિકલ દુકાન સિવાય આપ જોઈ રહ્યા છો તમામ દુકાનો છે તે બંધ કરી દેવામાં આવી છે, કારણ કે ભાટિયા ગામમાં પાણી એટલા ભરાઈ ગયા છે। છેલ્લા 3 દિવસથી આ પ્રકારના વરસાદને કારણે ગામના લોકો છે ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી ગામના લોકો લાઇટ વગર રહેવા માટે મજબૂર બન્યા છે। કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં આજે કે વરસાદને કારણે તમામ દુકાનો બંધ થઈ ગઈ છે અને તમામ દુકાનદારોએ ખાસ કરીને દુકાન બંધ કરવાની ફરજ પડી છે। તેની પાછળનું કારણ છે પાણી એટલું ભરાયેલું છે કે કોઈ પણ વ્યક્તિ અહીં સુધી પહોંચી શકતું નથી। ગામમાં પાણી ભરાવાની સમસ્યાને કારણે આપ જોઈ રહ્યા છો લોકો મહા મુસીબતે અહીંથી નીકળી રહ્યા છે। લોકો સાથે પણ વાતચીત કરીશું। ભાઈ, ગામના રહેવાસી છો? ભાટિયા ગામના રહેવાસી છે। સતત 3 દિવસથી સતત એકલધારો મેં ચાલુ છે। ઓછામાં ઓછો આટલો જ વરસાદ 3 દિવસથી કન્ટિન્યુઅસ ચાલુ છે। પરિસ્થિતિ કેટલી ખરાબ છે? ફૂલ અતિશય ભયંકર પરિસ્થિતિ, ફૂલ પરિસ્થિતિ કાયમ કરે। અચ્છા, ઘરમાં લાઇટ ની વ્યવસ્થા? 2 દિવસથી છે જ નહીં લાઇટ જ નથી। જ નથી। અચ્છા, ઘરમાં
ખાવા પીવાની પાણીની અત્યારે બધાને સ્ટોકમાં છે એ ખાઈ પીએ છે, બાકી બધું બંધ જ છે. અચ્છા, ચોખ્ખા પાણીની વ્યવસ્થા ના બધું ઘરમાં છે કમ્પ્લેટ. ગામમાં ચોખ્ખું પાણી પીવા માટે આવે છે. અચ્છા, પાણી આટલા ને આટલા ભરાયેલા છે. હા, સતત 3 દિવસથી ભરેલા છે. કેટલા ગામની વસ્તી કેટલી છે? ઓછામાં ઓછી 20,000 ની વસ્તી. 20,000 ની વસ્તી. 20,000. કેટલા ઘર હશે? ઓછામાં ઓછા 2,000 ઉપર ઘર છે. 2,000 ઉપર. છે. બધી દુકાનો આજે બંધ કરી? 3 દિવસે સતત બંધ જ છે. 3 દિવસથી સતત બંધ છે. મેડિકલ સુવિધા કેવી રીતે મળે છે તમને લોકોને? મેડિકલ સુવિધા માટે શું છે? નહીં, હોસ્પિટલ છે અને મેડિકલ ખુલ્લા છે. મેડિકલ ખુલ્લા ખુલ્લા છે. તો મેડિકલની દુકાનો ખુલ્લી રાખી છે, પરંતુ હોસ્પિટલ અને મેડિકલ દુકાન સિવાય આપ જોઈ રહ્યા છો તમામ દુકાનો છે તે બંધ કરી દેવામાં આવી છે, કારણ કે ભાટિયા ગામમાં પાણી એટલા ભરાઈ ગયા છે. છેલ્લા 3 દિવસથી આ પ્રકારના વરસાદને કારણે ગામના લોકો છે ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી ગામના લોકો લાઇટ વગર રહેવા માટે મજબૂર બન્યા છે. ભાટિયા ગામમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે છેલ્લા 3 દિવસથી અહીંના ઘરના લોકોમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, ઘરમાં લાઇટ નથી અને 2-3 દુકાનો જ ખુલ્લી છે. જે દુકાનો ખુલ્લી છે ત્યાં અમે આવ્યા છે, તેમની સાથે વાત કરીશું. ધંધા રોજગાર પર કેટલી મોટી અસર જોવા મળી રહી છે? બહુ ખરાબ અસર જોવા મળી છે. છેલ્લા 72 કલાકથી ભાટિયામાં અનાધાર વરસાદ વરસી રહ્યો છે અને ભાટિયા કોઈ પણ જાતની સુવિધા વિહોણું થઈ ગયું છે અત્યારે. અને ભાટિયામાં લાઇટ પણ 24 કલાક થયા નથી. 24 કલાક થયા લાઇટ પણ નથી અને લોકો બહાર નીકળી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. ભાટિયા અત્યારે કોઈ પણ જાતની સુવિધા મળી રહી નથી. અચ્છા, કોઈ બીમાર થયું હોય તો તેવી પરિસ્થિતિમાં શું થાય? બીમાર થાય તો કોઈ દવાખાના પણ ખુલ્લા નથી અત્યારે. ભાટિયું પૂરું સજ્જડ બંધ છે. ભાટિયા પૂરું બંધ છે અત્યારે. વરસાદ અનાધાર વરસી રહ્યો છે. 72 કલાક થયા છેલ્લા. ખેડૂતો પણ ગંભીર અસર છે અત્યારે. ખેડૂતો કયો પાક લે છે? ખેડૂતો માંડવીનો પાક લે છે, મગફળીનો. પાક ઉપર અસર થશે કારણ કે છેલ્લા 72 કલાક ત્યાં વરસાદ છે એટલે પાકને નુકસાન થવાની પૂરી શક્યતા છે. ખેતરો આખા પાણીમાં ડૂબી ગયા છે. 3 દિવસ ત્યાં કોઈ ખેતરમાં જઈ શકતું નથી. શું નામ છે ભાઈ તમારું? ભાટિયા ગામમાં કેટલા સમયથી રહો છો? રજાકભાઈ મારું નામ છે. ભાટિયામાં ઘણો સમય ત્યાં રહી છે અને 4 દી ત્યાં પરિસ્થિતિ અહીંયા બહુ ખરાબ છે અને જોરદાર વરસાદ બી ચાલુ છે અને 24 કલાક ત્યાં લાઇટે નથી. પૂરેપૂરા પોલ પડી ગયા છે ગામમાં. બધા પોલ પડી ગયા છે રાતના સમયે? અંધારું થઈ જાય છે? હા, લાઇટ છે નહીં. પૂરા ગામની લાઇટ નથી અને તાલુકાના અત્ય ગામડો બધામાં લાઇટ બી નથી. બહુ બધા ગામમાં લાઇટ હતી ને? જાજા ગામમાં લાઇટ નથી. વરસાદ સાથે પવન બી સારો છે અને તહેવારના લીધે અહીંયા પરિસ્થિતિ દ્વારકામાં પબ્લિક આવેલી પરિસ્થિતિ વરસાદને કારણે અતિ ખરાબ છે અને જોરદાર વરસાદ 72 કલાક ત્યાં વરસી રહ્યો છે. અચ્છા, બીજી પરિસ્થિતિ સગર્ભા મહિલાઓ હોય જે પ્રકારની અત્યારે સુવિધા નથી મળી રહી, તો બીજી પરિસ્થિતિ કેવી ખરાબ છે? બીજી પરિસ્થિતિ બી અહીંયા ખરાબ છે કેમ કે બધા અહીંયા દવાખાના બી 2-3 દી થયા તહેવારને લીધે બંધ છે અને પરિસ્થિતિ બહુ ખરાબ છે. બિલકુલ, આપ જોઈ રહ્યા છો કે નાની એવી દુકાન છે તે ચાલુ રાખવાની ફરજ પડી છે. ભાઈ, આજે તમે દુકાન ચાલુ રાખી? હા, આજે દુકાન ચાલુ રાખી છે. કેટલા સમયથી બંધ હતી? બંધ હતી જ નહીં, એક દિવસ. હા. અચ્છા, વરસાદ કેટલો છે અને પરિસ્થિતિ કેમ ખરાબ છે? પરિસ્થિતિ બહુ ખરાબ છે. રોજી છીનવાઈ ગઈ. કેટલા દિવસથી આવી પરિસ્થિતિ? છેલ્લા 5 દિવસથી. વરસાદ પડ્યો ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ ભાટિયા ગામની અંદર આપ જોઈ રહ્યા છો પાણી એટલા ભરાઈ ગયા છે કે લોકોને રાતના સમયે અહીં સૌથી વધારે ડર લાગે છે, જેની પાછળનું કારણ છે કે આખી રાત લોકો અંધારામાં રહે છે અને લોકોમાં ખાસ કરીને ફોન ચાર્જ કરવાની પણ સુવિધા નથી. અહીં ફોન ચાર્જિંગ ન હોવાને કારણે કનેક્ટિવિટી પણ લોકો નથી કરી શકતા. પોતાના સ્વજનોને ખબર પણ નથી આપી શકતા કે તેઓ સુરક્ષિત છે, કારણ કે ફોન ચાર્જ જ નથી. ઘણા ઇક્વિપમેન્ટ છે જે ચાર્જ નથી, કારણ કે આખા ગામની અંદર રાત લાઇટ જ નથી છેલ્લા 24 કલાકથી.